અવકાશમાં ફસાયેલા અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બચ વિલ્મોર 9 મહિના અને 13 દિવસ પછી પૃથ્વી પર પાછા ફરી રહ્યા છે. સુનિતા વિલિયમ્સના સુરક્ષિત પરત ફરવા માટે કડી તાલુકાના ઝુલાસણ ગામમાં ગ્રામજનોએ અખંડ દીવો પણ પ્રગટાવ્યો હતો. લગભગ 1 વર્ષ અવકાશમાં વિતાવ્યા બાદ સુનિતા વિલિયમ્સ અને તેના પાર્ટનર બચ વિલ્મોરના પૃથ્વી પર પાછા ફરવાના તમામ અવરોધો હવે દૂર થયા છે. સુનિતા વિલિયમ્સ અને બચ વિલ્મોરે 5 જૂન 2024ના રોજ ટેસ્ટ વ્હીકલ સ્ટારલાઇનરમાં આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન માટે ઉડાન ભરી હતી. ત્યાં 8 દિવસ વિતાવ્યા બાદ તે પરત આવવાનો હતો, પરંતુ વાહનમાં ખામી સર્જાતા તે મોકૂફ રાખવામાં આવ્યો હતો. તે લગભગ 1 વર્ષ સુધી અવકાશમાં ફસાયેલો હતો. અવકાશમાં ફસાયેલા અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બચ વિલ્મોર 9 મહિના અને 13 દિવસ પછી પૃથ્વી પર પાછા ફરી રહ્યા છે. તેમની સાથે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં હાજર ક્રૂ 9ના નિક હેક અને રોસ્કોસ્મોસના એલેક્ઝાન્ડર ગોર્બનોવ પણ આવી રહ્યા છે. ચારેય એસ્ટ્રોનોટ ડ્રેગન સ્પેસક્રાફ્ટમાં સવાર થઈ ગયા છે અને ભારતીય સમય પ્રમાણે સવારે 8:30 વાગ્યે ડ્રેગન સ્પેસક્રાફ્ટનું હેચ એટલે કે દરવાજો બંધ થયો. હવે 10:35 વાગે અનડોકિંગ થયું એટલે ડ્રેગન કેપ્સ્યુલ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ISS થી અલગ થઈ ગયું છે. 19 માર્ચે સવારે 3:27 ફ્લોરિડાના દરિયાકાંઠે ઉતરશે. તો બીજી બાજુ ગુજરાતના કડી તાલુકાના ઝુલાસણ ગામના વતની સુનિતા વિલિયમ્સના સુરક્ષિત પરત ફરવા માટે ગ્રામજનોએ 2 વખત દોલા માતાજીની આરતી અને ધૂન કરી હતી. શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ અખંડ દીવો પણ પ્રગટાવ્યો હતો. ગ્રામજનોમાં સુનિતાની ધરતી પર વાપસીને લઈ ખુશીનો માહોલ છે. ધરતી પર આવ્યા પછી તેમને ગામમાં પણ લઈ આવવા માટે પ્રયત્નો કરવામાં આવશે. કિશોરભાઈ, સુનિતા વિલિયમ્સ પાછા પરત ફરી રહ્યા છે. ગામમાં કેવો ઉત્સાહ છે, શું કહેશો? ગામમાં અનેરો આનંદ છવાઈ ગયો છે. લોકો વાતો સુનિતાબેનની જ કરે છે કે બેન કેમ ક્યારે કઈ તારીખે ભાઈ પાછા આવવાના છે પૃથ્વી ઉપર. અમે કીધું ભાઈ 19 તારીખે આવવાના છે. તો ગામ લોકો બહુ ખુશીનો આનંદ મનાવે છે. સ્કૂલની અંદર શિક્ષકો સાહેબો પણ અમને સારો પ્રતિસાદ આપે છે. બાળકો પાસે પ્રાર્થના કરાવે છે. ગામની સંસ્થાઓ ધાર્મિક જેમ કે મહાદેવજી છે કે રામજી મંદિર છે, દોડો માતાજીનું મંદિર છે, ત્યાં પણ ધૂન ભજન જે બેન ગયા ત્યારથી અત્યાર સુધી ગમે તે પ્રકારે પણ એમના માટે પ્રાર્થના ચાલુ જ હોય છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.